ને ખાલી ખીચડી ને શાક ખાધું હોય તો એ ઘરે આવો ને તમને આનંદ આવે. પુષ્ટિ માર્ગમાં ખીચડીને શું કહેવાય? ભેળી. મહેમદાવાદમાં એક વૈષ્ણવ રહે. હવે એ વૈષ્ણવના પેટમાં દીકરો 1.5 મહિનાનો હતો ને એના વર ટ્રકના એક્સિડન્ટમાં લીલામ પહોંચી ગયા. એણે બ્રહ્મ સંબંધ લીધો ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે નાના એવા ઝૂંપડામાં રે, ઓલું ચાલી હોય ને આગળ બધું ગંદકી ના તે. હવે દીકરો મોટો થતો ગયો, એને બ્રહ્મ સંબંધ અપાયો. આ સાચી બની ગયેલી હકીકત છે. હવે રોજ જે એ 10 ઘરના કચરા પોતું કરે એટલે બેયનું પૂરું થઈ જાય. ક્યાંય પાણી બાણી પીએ નહીં. ઠાકોરજીને સવારે જે હોય એ થોડું રવા દે, સાંજે સેન ભોગમાં ધરે. હવે એનો એકવાર ફોન આવ્યો. ત્યારે આ લેન્ડલાઇન હતું, મોબાઈલ નહોતો. એટલે એ દીકરાએ કીધું, ઈલાંટી અમારા ઘર સત્સંગ કરવા આવો મહેમદાબાદ. મેં કીધું બહુ દૂર પડે બેટા મને, અને હું તો જોબ કરું છું. મને કે રવિવાર આવો ને, મારી મમ્મીએ કીધું છે કે અમારા ઠાકોરજીના 10 વર્ષ પૂરા થાય છે ને તો 10મો પાટોત્સવ છે. એટલે મારા બેનપણી ખાસ હેમાબેન જે અત્યારે લીલામ પહોંચી ગયા, એને મેં કીધું કાઇનેટિક પર જાઓ જ. ગોળી થઈ જ ગોળી, અહીંયા ગુજરાતી ભાષા, અમારામાં ગાંડી થઈ છે એમ કે. મહેમદાબાદ કલાક થાય અને ટ્રાફિક નડે તો આજે 2 વાગ્યા નીકળ્યા, 10 વાગે ના આવે, ના પાડ દે. મેં કીધું ના હેમાબેન જાવું છે. અમે 2 ગયા. હવે એના ઘર પાસે એવો ગારો હતો, ઓલો છોકરો ત્યાં રાહ જોઈને ઊભો હતો. એટલે બધી ઈંટ હતી ને આમ મૂકી દીધી. આંટી અહીંયા આમ કરીને આવજો ને, નહીં તો તમારી સાડી બગડશે. પહેલાં કોઈ દી મેં ડ્રેસ જિંદગી પહેર્યા નહોતા, સાડી જ પહેરતા, પગના હિસાબે બધું. હવે અમે 2 જણા ગયા તો તમે જુઓ તો એક જ પ્રાઇમસ ઓલો પંપ મારવાનો, અને ઠાકોરજી એના બિરાજે. અને અમે ગયા એટલે એ બેન રોવા માંડ્યા કે તમને આવતા તકલીફ પડી, આ જુઓ ને કે પતરા છે ને તમને પંખોય નથી. મેં ના અમને કાંઈ વાંધો નથી. એ કે સત્સંગ મેં એટલે કરવા બોલાવ્યા કે 10 વર્ષમાં મારા ઠાકોરજીને મેં કાંઈ કર્યું નથી. અને આ વખતે છે ને મને જ્યાં હું કચરા પોતા કરું છું એણે 2 પગાર બોનસ આપ્યા, કારણ કે એની દીકરીને સારું મળી ગયું. એટલે આ બોનસમાંથી ને મેં સવારે ઠાકોરજી માટે ખીર કરી અને આ મેવો લઈ આવી. તો અમે સત્સંગ કર્યો. પછી 6 વાગ્યા એટલે ઓલા હેમાબેન મને આમ કરે, એ ઊભી થા, આવે ઊભી થા. પણ મને એવું છે સત્સંગ કરું ને ત્યારે ભાન ઓછી રહે સમયની. એટલે મેં કીધું હા હવે ઊભા થાય. એટલે ઓલો છોકરો હતો ને 10-11 વર્ષ, ઈલાંટી અમારા ઠાકોરજીને અત્યારે અમે ભેળી ધરીએ, તમે પ્રસાદ લઈને જાઓ ને. એટલે એની મમ્મી રડવા માંડી. બેટા સ્કૂટર લઈને આવ્યા, એમના ઘરે ગાડી હોય, એમને આવું ન ખવડાવો, એ તો આપણે જ. મેં કીધું ના અમારે તો ભેળી ખાવી છે. એણે ઓલા પંપવાળા પ્રાઇમસ ઉપર ભેળી એટલે ખીચડી બનાવી અને દહીં મેળવું હતું. ઠાકોરજીનો પાટોત્સવ હતો એટલે. અને એ દહીં ઠાકોરજીને ધરાવ્યું અને અમને બેયને કે બેસી જાઓ. પાતર પીરસી, કારણ કે એની પાસે એલ્યુમિનિયમની થાળી હતી, એની પાસે પેલી પિત્તળની થાળી નહોતી. અને એલ્યુમિનિયમની તપેલીમાં એણે ભેળી બનાવી. ખરેખર એવી ખીચડી મેં આજની તારીખમાં જિંદગીમાં ચાખી નથી. કેટલા ભાવથી બનાવી અને કેટલા ભાવથી ધરાવી કે પ્રભુ પ્રેમથી આરોગ્યા. અને અમે વળતી વખતે આવ્યા, અમને ક્યાંય ટ્રાફિક ન મળ્યો. અમે 50 મિનિટમાં અહીંયા પહોંચી ગયા. ત્યારે મારા 2 છોકરાઓ કે મમ્મી ભૂખ લાગે છે. તો મારા છોકરાઓ માટે મેં ભેળી બનાવી ખીચડી, પણ એના જેવો સ્વાદ આજની તારીખમાં પણ નથી, કારણ એનો ભાવ એવો હતો. હવે એ છોકરો દુબઈ ગયો, એન્જિનિયર છે, અને મને ઘણીવાર ફોન કરે, ઈલાંટી ઓલો સત્સંગ યાદ કરું છું અને રોજ તમને મારી માનસીમાં જય શ્રી કૃષ્ણ કહું છું.
તો પુષ્ટિ માર્ગ પૈસા હોય તો જ થાય એવો નથી. પ્રભુને પ્રેમ કરવા માટે પૈસાની જરૂર નથી. તો મારે કહેવાનો આશય એ જ છે કે આપણે બધા ભેગા થયા, સારો પ્રસંગ, તમારો પ્રસંગ સરસ રીતે ઉજવાઈ જાય, સુંદર રીતે, જેને કહેવાય ને કે લગ્ન નહીં પણ વિવાહ. કેમ વિવાહ? પ્રભુના વિવાહ થયા હતા. ક્યાં? ભાંડેરવનમાં, સંકેતવનમાં. તો તમારા વિવાહ થાય અને મેં પહેલાં જ ગાયું એવી રીતે, દૂર બેન્ડ વાગે લગ્નને કાજે, કહો મારા આસ્કા બેન રે, આજે આનંદ શેનો છે. ગુરુદેવ પધારશે, સાથે વહુજીને લાવશે, હસ્તમેળાપ કરાવશે રે, આજે આનંદ એનો છે. દૂર બેન્ડ વાગે લગ્નને કાજે, કહો મારા હાર્દભાઈ રે, આજે આનંદ શેનો છે. નાના આવશે, સાથે નાનીને લાવશે, જાન જમાડશે રે, આજે આનંદ એનો છે. તો બસ આ લગ્ન ગીત ગાઈને સત્સંગમાં વિરામ આપીએ. આ સુંદર પ્રસંગ હૈયાના હારથી વધુ વાલો લાગે એવો. અને નાના નાનીને, દીકરીના ઘરે દીકરી નાની છે પણ નાની તરીકેનો જે હરખ છે એ હરખ પ્રભુ કાયમ એવો રાખે અને તમે બધા આનંદથી આ પ્રસંગ સરસ રીતે ઉજવો અને આ વરકન્યાની જોડી કાયમ આવા આનંદમાં રહે એવી જ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી સુરભि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીર, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो,
દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગોસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય.